સમસ્યા જીવતાના નસીબમાં જ હોય, બાકી મરેલા મરદાને જોઈને તો લોકો પોતાનો રસ્તો બદલી નાખે છે. તો સમસ્યાથી શીખવાનું હોય, એનાથી પરેશાન ન થવાનું હોય, ઇરિટેટ ના થવાનું હોય. સમસ્યાથી એ જે તકલીફ પડી એ અનુભવથી આપણે શીખવાનું. આપણા ભવિષ્યમાં ફરીવાર ક્યારે એ તકલીફ, સમસ્યા, પ્રોબ્લેમ એ આવે તો એમાંથી આપણે જે શીખેલું છે ભૂતકાળમાં એ આપણે ત્યારે કામમાં આવે તો આપણે ફટાકથી એ સમસ્યા, પ્રોબ્લેમ, તકલીફનો ઉકેલ લાવી શકીએ. પણ કહેવાય છે ને કે આપણે એક શબ્દ પહેલેથી બહુ ગમી ગયો છે, લક, નસીબ, ભાગ્ય, તકદીર, કિસ્મત. આ શબ્દોએ એવી માયાજાળ બનાવી દીધી છે. અલગ અલગ ફિલોસોફરે પોતપોતાની બુદ્ધિમત્તા પ્રમાણે આની એટલી બધી વ્યાખ્યા, એટલી બધી આની સમજણ આપી છે કે ફાઇનલી આ લક ગણવું કોને એ આપણા માટે એક બહુ વિચિત્ર સમસ્યા છેલ્લે બને. કહેવાય ને કે ભાઈ બધી જ તકલીફમાં એક જ આપણે શબ્દ વાપરીએ, આ તો એનું નસીબ ખરાબ હતું, આ તો આનું નસીબ સારું હતું. એટલે તો આ નસીબ શબ્દ ક્યાં કામમાં લાગે, કહેવાય કોને? આમ તો કહે ને કે ખાલી હાથ આવ્યા ને ખાલી હાથ જશું, શું લાવ્યા ને શું લઈશું, એ તો બરાબર જ છે. એ તો વગર કપડે આવ્યા છે ને વગર કપડે જશું. પણ એનો મતલબ એ નહીં કે આપણે કંઈ શીખવાનું નહીં, કરવાનું નહીં. આપણને યાદ કોણ રાખે? આપણે કંઈક નવું કરેલું હોય તો. તમે બધી ફિલ્ડના વિચારો કે ભાઈ XYZ, તમે ક્રિકેટ વિચારો તો તમને સચિન તેંડુલકર, MS ધોની એ બધા યાદ આવે છે કે નહીં? તો એ ફિલ્ડના એ મહાન લોકો એ પોતાની ફિલ્ડમાં કંઈક અલગ કર્યું છે. એ પોતાના નસીબ ઉપર, પોતાના કિસ્મત ઉપર બેઠા નહોતા કે અમારું નસીબ આવું છે ને ગરીબ. તો એનાથી એ લોકો કંઈક શીખ્યા છે, નવો અનુભવ શીખ્યા, નવો અનુભવથી કંઈક નવું પરિવર્તન લાવ્યા, જેથી એ ફિલ્ડમાં એ આગળ વધ્યા. તો એ નસીબ ઉપર દોષ દેવો એ 100% સાચું આપણા માટે થઈ શકે નહીં. આનું એક આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ એક પ્રાણી સંગ્રહાલયમાં એક સિંહણ અને એક એનું બચ્ચું એક દિવસ વાતો કરતા હતા. તો એના બચ્ચાએ કીધું સિંહણને કે માતા, આપણે જંગલના રાજા કહેવાય છીએ, એવો આપણી પાસે એટીટ્યુડ છે. તો એની માતા કે હા બરાબર છે, એટીટ્યુડ તો આપણામાં ખૂબ ભરેલો છે, એના લીધે તો આપણે રાજા કહેવાય છીએ. તો એના બચ્ચાએ બીજો સવાલ કીધો, મતલબ કે માતા, આપણી પાસે આ જે નખ છે, આટલા મોટા પંજા છે, અણીદાર નખ ને આટલા મોટા પંજા, એ શું કામ? તો એને માતાએ કીધું કે શિકાર કરવા, શિકારને પકડી રાખવા, જકડી રાખવા, એના માટે. તો બચ્ચું કે બરાબર છે. તો બચ્ચાએ ત્રીજો સવાલ પૂછ્યો કે હે માતા, આપણા જે વાળ છે, ભૂખરા છે, આ કેસ છે, આપણો રંગ ભૂખરો છે, એ શું કામ? તો કે એના પણ ઉપયોગ છે. તો કે એ આપણે શિકારથી બચવા, આપણો શિકાર ન કોઈ કરી જાય, અથવા તો આપણે કોઈનો શિકાર કરવો છે તો એ ઘાસમાં સંતાઈ જઈએ, સંતાઈને હુમલો કરી શકીએ, એટલા માટે આપણો રંગ એવો છે, આપણા દાંત એવા છે. તો બચ્ચા એને પછી સવાલ પૂછ્યો કે આપણા કાન એટલું બધું આમ ઝીણી ઝીણી વસ્તુ સાંભળી શકે, એ ગુણધર્મ શું કામનો? તો એની માતા સિંહણ કે એ ગુણધર્મ શિકાર કરવા, કોઈ પણ નાની મોટી હલનચલનને સાંભળવા, આપણે જ્યારે કોઈ ખતરો હોય તો એ ખતરાની અવાજથી આપણે એ ખતરાથી બચી શકીએ. તો એનું બાળક કે આટલા બધા ગુણધર્મો છે આપણામાં, આપણા બધા લક્ષણો છે આપણામાં? તો કે એની માતા કે હા. અને છેલ્લું એક એનું એ બાળક એને કહે છે કે એટલા બધા ગુણધર્મો, લક્ષણો, સારી વસ્તુ આપણામાં છે, છતાંય આપણે છીએ તો પાંજરામાં ને અંતે જંગલમાં તો નહીં ને. આ બધા ઉપયોગો માતા આપણે જંગલમાં દેખાડવા માટેના છે, પાંજરામાં રહીને તો આ કઈ કામના નથી ને. તો એને ખરાબ નસીબ કહેવાય કે તમારી પાસે બધી સારી વસ્તુ છે પણ જગ્યા ખરાબ છે, તો એને ખરાબ નસીબ કહેવાય. તો આમ આપણે સારા નસીબની પરિભાષા કરવી હોય તો કેવી રીતે કરી શકીએ કે તમે સારા સમયે, સારી જગ્યાએ અને સારા લોકોની વચ્ચે તમે છો. સારી જગ્યાએ, સારા લોકોની વચ્ચે અને સારા સમયે તમે છો તો તમે સારા નસીબદાર ગણાવો. એની સિવાય બધા જ બાના એ તમારા પ્યોર બાના જ ગણાય. એ સમસ્યાથી ભાગવા માટેના, એ તમારી સિચ્યુએશનથી ભાગવા માટેના. એટલે હંમેશા નસીબ ઉપર ના બેઠા રહો, પોતાની મહેનત ઉપર હંમેશા ભરોસો રાખો. એ જ છે ભાગ્યની પરિભાષા. તો આવી જ મસ્ત મજાની વાતો સાથે ફરીથી મોટિવેશન વિડીયોમાં મળશું. વિડીયો બધાને મોકલી દો, કારણ કે ભાગ્ય ઉપર ને મહેનત ઉપર ભરોસો રાખો. સારી જગ્યા, સારો સમય, સારા લોકો. તો હસતા રહો, ખુશ રહો, ખાતા પીતા રહો અને મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.